મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર કાંઠે જહાજ ઉપર થઈ રહેલા સતત હુમલાઓ બાદ ભારત ભડક્યું છે. ઓમાનના તટ નજીક વધુ એક ભારતીય જહાજ પર થયેલા હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી-અફેર્સ જેસન મિક્સને સત્તાવાર રીતે સમન્સ પાઠવીને કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર હુમલામાં 3 ભારતીય ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. આજે 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઇટનું પ્લેન ક્રેશ થતાં 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આ કરુણ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું. એનટીએએ 21 જૂન 2026ના રોજ આયોજિત થનારી નીટ યુજી 2026ની પરીક્ષા વિશે કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. એનટીએના જણાવ્યા મુજબ પરીક્ષાના સમયગાળાને વધારવામાં આવ્યો છે. આ વખતે આયોજિત થનારી નીટ યુજી પરીક્ષાનો કુલ સમયગાળો 195 મિનિટનો હશે. એટલે કે હવે 21 જૂન રવિવાર 2026ના રોજ થનારી આ નીટ રી એક્ઝામનો સમય બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી રહેશે. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે દુર્ઘટનાના ઊંડા ઘાને હવે આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવીને કેમ્પસનો કાયાકલ્પ કરવામાં આવશે. યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના તાજેતરના પૂર્વાનુમાન મુજબ આ વર્ષની ચોમાસા સિઝનમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં પ્રશાંત મહાસાગરમાં વિકસતા ગોડઝિલા અલ નીનોના કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના ચોમાસા પર ગંભીર અસર પડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. આજે અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર મૃતકના પરિવારજનો 1 વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું અને પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ગાંધીનગરમાં કોરોનાની ફરી સત્તાવાર એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય આધેડ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત થયેલા આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 4 ધામની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને થોડા દિવસો પહેલા જ ગાંધીનગર પરત ફર્યા હતા. મહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ થઈ રહ્યો છે, જેમાં આજે ફક્ત એક જ મેચ રમાશે. પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ વખતે 12 ટીમ 24 દિવસમાં 33 મુકાબલા રમશે. જોકે ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે થશે, જે બંને ટીમો વચ્ચેનો પહેલો મુકાબલો હશે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં AMC દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આંબા તળાવ આસપાસની સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે 200થી વધુ ઝૂંપડા, 50 દુકાનો અને 2 ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તલાવડી પાસે વર્ષોથી ઊભા થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે AMC આજે કડક વલણ અપનાવ્યું હતું. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક કેન વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 35 વર્ષીય વિલિયમ્સને તાત્કાલિક અસરથી રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જેનાથી તેમની 16 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. તેમણે આ નિર્ણય ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન લીધો હતો, જે સિરીઝ કિવીઓએ પહેલી મેચમાં ગુમાવી હતી.